ઊંઝામાં કલેશ્વર મહાદેવ મંદિરનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। મંદિરમાં મહોત્સવ નિમિત્તે યોજવામાં આવ્યો મહારુદ્ર યજ્ઞ। તો 30 કિલો શુદ્ધ ગાયના ઘીમાંથી બનાવાઈ મહાદેવની મૂર્તિ। શુદ્ધ ગાયના ઘીની મૂર્તિને જોવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। આગામી 9 દિવસ સુધી લોકો આ મૂર્તિના દર્શન કરી શકશે। ઘણું પ્રાચીન 150 વર્ષ જૂનું મંદિર છે અને આ મંદિર જ્યારે બનાવ્યું એના જીર્ણોદ્ધારના 50 વર્ષ પૂર્ણ થાય છે। એના અનુસંધાનની અંદર અમારા વિકાસ ટ્રસ્ટે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરેલ છે। આ મહારુદ્ર યજ્ઞની અંદર જે ઝવેરા યાત્રા અમે 15 બગ્ગીઓ સાથે નીકાળી હતી અને બેન્ડ બાજાઓ સાથે અમારી ઝવેરા યાત્રા નીકળી હતી। એમાં લગભગ 10 થી 15 હજાર માણસોનું માનવ મહેરામણ અમારા એ ઝવેરા યાત્રામાં જોડાયેલું હતું। આ મહારુદ્ર યજ્ઞ અમારો પંચકુંડી મહારુદ્ર યજ્ઞ છે, જેની અંદર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા આવી અને એની પ્રદક્ષિણા કરે છે। ગાયના શુદ્ધ ઘીની અમે 35 કિલો ઘીની અહીંયા મૂર્તિ બનાવેલ છે, એને અહીંયા મૂકેલ છે। એના ઘણા 10 થી 15 હજાર જે રોજે રોજ પબ્લિક અહીંયા આવે છે દર્શન કરવા માટે, એ એના દર્શનનો લાભ લે છે અને પવિત્ર થાય છે। ઓકે, શું નામ તમારું? અશ્વિનભાઈ રણછોડભાઈ પટેલ, કેવલેશ્વર મહાદેવ વિકાસ ટ્રસ્ટના આદ્ય સ્થાપક તરીકે હું અહીંયા ફરજ બજાવું છું, મારી સેવા આપી રહ્યો છું। અહીંયા અમારા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે 50 વર્ષ પૂર્ણ થયા એના નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ રાખેલો છે। એની અંદર લઘુરુદ્ર યજ્ઞની અંદર 5 પાટલાની ઉછામણી કરી અને આનો પ્રસંગ શરૂ કરવામાં આવેલો છે। અહીંયા શિવજી ભગવાનની ગાયના ઘીની મૂર્તિ એક મૂકેલી છે। એ મૂર્તિના દર્શન લોકો કરી રહ્યા છે। આ ગાયના ઘીની મૂર્તિ આખા ઉત્તર ગુજરાતની અંદર પહેલી વખત શિવજીની જો મંદિરની અંદર પ્રતિષ્ઠા કરીને મૂર્તિ મૂકવામાં આવી હોય તો ગાયના ઘીની આખા ઉત્તર ગુજરાતની અંદર પહેલા નંબરની આ મૂર્તિ મૂકવામાં આવેલી છે।